આપણે જોવાનું છે કે જે સરકારે સિલેબસ આપ્યો છે, જે કોન્સ્ટેબલ વિભાગમાંથી, એ સિલેબસ પ્રમાણે આર્ટ એન્ડ કલ્ચરમાં શું આવશે? તો કે આર્ટ એન્ડ કલ્ચરમાં ભારત અને ગુજરાતનું કળા સ્વરૂપ આવશે, સાહિત્ય આવશે, પછી આવશે શિલ્પ, સ્થાપત્ય. તો આપણે ખબર છે કે સ્થાપત્યમાં શું આવે? તો કે અશોકનો સ્તંભ આવે, કોઈ મંદિર આવે, જેમ કે સૂર્ય મંદિર આવે, એ બધું સ્થાપત્યમાં આવે. કળા સ્વરૂપમાં આપણે શું કરી શકીએ? તો કે હસ્તકલા હોય, માટી કળા હોય, ગૂંથણની કળા હોય, એ બધી કળા સ્વરૂપમાં આવે. પછી આવશે કે ભારતીય જીવનમાં પરંપરા, મેળા, એ બધાનું શું મહત્વ છે? કોઈનો પોશાક અલગ અલગ સ્વરૂપે હોય, તો પોશાક કઈ રીતે? સૌરાષ્ટ્રનો પોશાક અલગ હોય, મહારાષ્ટ્રની સાડી પહેરવાની ઢબ અલગ હોય, એ પ્રમાણે આપણે પોશાકનું ભણવાનું થશે. પછી જે ગુજરાતના સંગ્રહાલય, હવે આમાં ખાસ યાદ રાખવાનું છે કે આપણે ફક્ત ગુજરાતના સંગ્રહાલય વાંચવાનું છે, ભારતના સંગ્રહાલય જોવાનું થતું નથી. પછી આગળ આવશે ગુજરાતની રંગભૂમિ. તો આમાં પણ આપણે આ જ વસ્તુ યાદ રાખવાની છે કે ગુજરાતની રંગભૂમિમાં શું આવશે? ગુજરાતના નાટક આવશે, નાટ્ય મંડળી આવશે, જેમ કે હવાઈ ગુજરાતનું નાટ્ય મંડળ છે, એવી રીતે ગુજરાતનું જ આવશે, ભારતનું ભણવાનું થશે નહીં. અને આદિવાસી જીવન, જે ગુજરાતના પૂર્વોત્તર વિસ્તારમાં વસવાટ વધારે કરે છે, તો આપણે આદિવાસી જીવન જોશું. અને આવશે ગુજરાતી સાહિત્ય, જેમ કે નર્મદ આવશે, ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરવામાં આવશે, એ બધું આવશે સાહિત્ય સ્વરૂપ. અને આવશે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. તો તીર્થમાં શું આવશે? સોમનાથ મંદિર આવશે, પાવાગઢનું મંદિર આવશે, તો એ બધા આવશે પર્યટન સ્થળો. તો આ છે આપણું સાંસ્કૃતિક અને કલ્ચર, જે ગુજરાત અને ભારતમાં આપણે જોવાનું થશે પીએસઆઈ માટે.